નમસ્કાર મિત્રો, જો તમે આ ચેનલ ઉપર મારા બધા જ વિડીયો રેગ્યુલર જુઓ છો તો તમને સારી રીતે ખબર હશે કે આ ચેનલ ઉપર હું તમને અલગ અલગ સ્ટ્રેટેજી ને અલગ અલગ સેટઅપ શીખવાડું છું, જેમાંથી મેઇનલી અલગ અલગ ઇન્ડિકેટરનો કેવી રીતે યુઝ કરવો અને કેવી રીતે એ ઇન્ડિકેટરની મદદથી આપણે ટ્રેડ લેવો એના વિશે હું તમને માહિતી આપું છું. પણ ઘણીવાર કેવું થાય છે કે તમે મારો વિડીયો પણ જોઈ લીધો, ઇન્ડિકેટરને કેવી રીતે યુઝ કરવું એ પણ તમને આવડી ગયું, છતાં પણ તમારાથી ટ્રેડ મિસ થઈ જાય છે. એની પાછળના મેઇન બે રીઝન છે. નંબર વન કે તમે સ્ક્રીન ઉપર અવેલેબલ નથી એટલે તમે ટ્રેડને મિસ કરી દો છો, અથવા તો સ્ક્રીન ઉપર તો અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, તમે રિલાયન્સની અંદર સેટઅપ બનાવ્યો છે પણ અત્યારે તમે ટાટા મોટર્સને એનાલિસિસ કરો છો, તો એવામાં રિલાયન્સમાંથી ટ્રેડ તમારો મિસ થઈ જાય છે. અને આના જ કારણે ઘણીવાર આપણો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ મેનેજ નથી થતો. એની સાથે સાથે જેટલા પણ મેચ્યોર ટ્રેડર છે એ ત્યારે ટ્રેડ જ નથી લેતા, કારણ કે આપણે જે પ્રાઇસ ઉપર ખરીદવો હતો એનાથી પ્રાઇસ વધી ગઈ છે અથવા તો ઘટી ગઈ છે, એટલે અહીંયાથી આપણે ટ્રેડ નથી લેતા. પણ આ સૌથી મોટી પ્રોબ્લેમનું સારામાં સારું સોલ્યુશન આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું, કારણ કે ધન પ્લેટફોર્મે એક એવું ફીચર લોન્ચ કર્યું છે જેની મદદથી ખુદ ચાર્ટ જ તમને કહેશે. ચાર્ટની અંદર તમને નોટિફિકેશન આવશે કે તમે કોઈ પણ ઈએમએ થઈ ગયું, ફિબોનાચી થઈ ગયું, એસએમઈ થઈ ગયું, આરએસઆઈ થઈ ગયું, કોઈ પણ ઇન્ડિકેટર બેઝ એક સ્ટ્રેટેજી બનાવી હશે અને એ સ્ટ્રેટેજીનો સેટઅપ જ્યારે પણ ચાર્ટ ઉપર બનશે, ચાહે તમે સ્ક્રીન ઉપર હોય કે ન હોય, ઇવન તમને તમારા મોબાઈલ ફોનની અંદર પણ નોટિફિકેશન આવશે કે આ સેટઅપ બની ગયો છે, હવે અહીંયાથી તમે આ ટ્રેડ લઈ શકો છો. તો આ બધી જ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે આ ફીચરનો યુઝ કરવાનો છે અને ધનનો કેવી રીતે યુઝ કરવાનો છે, કમ્પ્લીટ ડિટેલ્સ આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો પ્લીઝ આજનો આ વિડીયો તમે અંત સુધી જોજો. એની સાથે સાથે આજે જે હું વિડીયો બનાવું છું ત્યારે 31 ડિસેમ્બર છે, એટલે કે 2024નો લાસ્ટ ડે છે. તો તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોની નીચે જાઓ ને કોમેન્ટ કરીને મને જણાવો કે 2024ની અંદર તમારી ટ્રેડિંગ જર્ની કેવી રહી. પર્સનલી મારું બતાવું તો ટ્રેડિંગ જર્ની પણ સારી હતી. એની સાથે સાથે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારી સાથે મને કનેક્ટ કરવાનો મોકો મળ્યો, એટલે મારા માટે તો 2024 બેસ્ટ યર હતું. તમારા માટે કેવું યર હતું કોમેન્ટ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે હું મારા ધનના એકાઉન્ટની અંદર આવી ગયો છું. તમે હજી સુધી ધનમાં પોતાનું ડીમેટ એકાઉન્ટ નથી ઓપન કર્યું તો ફ્રીમાં તમે ઓપન કરી શકો છો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધનની અંદર આવા ઘણા બધા ફીચર્સ છે જેની મદદથી તમે અહીંયાથી આસાનીથી ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આજે એવા જ એક બેસ્ટ ફીચર વિશે આપણે વાત કરશું જ્યાં તમને તમારા મોબાઈલ ફોન ને ઇવન તમારી પીસીની સ્ક્રીન ઉપર એક નોટિફિકેશન આવશે કે તમે જે પણ સ્ટ્રેટેજી બનાવી છે એની અંદર ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ચલો સૌથી પહેલા તમને બતાવી દઉં કે કઈ રીતે તમે એલર્ટ સેટ કરી શકો છો. તો અહીંયા તમારી સામે મેં રિલાયન્સનો ચાર્ટ ઓપન કર્યો છે 15 મિનિટમાં. હવે અત્યારે સૌથી પહેલા એક વસ્તુ ક્લિયર કરીશ કે જે પણ હું તમને બતાવીશ ઇક્વિટીમાં એટલે કે સ્ટોકમાં બતાવવાનો છું, કારણ કે ધનનું આ ફીચર છે એ નવું છે, અત્યારે સ્ટોકની અંદર આવી ગયું છે અને ઇન ફ્યુચર ડેરિવેટિવ્સ થઈ ગયું, એના સિવાય કોમોડિટી થઈ ગયું ને કરન્સી, બધી જ જગ્યાએ તમને આ ફીચર જોવા મળવાનું છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો, કઈ રીતે ફીચરનો યુઝ કરવો, કેવી રીતે સેટઅપ બનાવવું, બધી જ વસ્તુ હું ડિટેલ્સમાં બતાવીશ. તો જો સૌથી પહેલા આની અંદર આપણે શું કરવાનું છે, તો આ ધનનો ચાર્ટ છે. હવે ધનમાં કેવું છે કે તમારે અહીંયા ફોર એક્ઝામ્પલ રિલાયન્સમાં મારે અહીંયાથી એક ટ્રેડ લેવો છે તો ખાલી મારે પ્લસ ઉપર ક્લિક કરીને હું બાય સેલ અહીંયાથી જ કરી શકું છું. એવી રીતે જે પણ આપણી સ્ટ્રેટેજી છે એની ઉપર અહીંયાથી તમે એક એલર્ટ સેટ કરી શકો છો. તો ધ્યાનથી જોજો, પછી હું તમને આગળ સમજાવીશ કે આ સ્ટ્રેટેજીની મદદથી અથવા તો આ ફીચરની મદદથી કેવી રીતે તમને સારા સારા ટ્રેડ મળી શકે છે. તો ફોર એક્ઝામ્પલ, જો અહીંયા આપણે અલગ અલગ સ્ટ્રેટેજી છે, તો અહીંયા ઇન્ડિકેટરમાં ક્લિક કરીશ ને તો આટલા બધા ઇન્ડિકેટર છે. હવે તમે મને રેગ્યુલર ફોલો કરો છો, તમને ખબર છે કે સુપર ટ્રેન્ડ કેવી રીતે યુઝ કરવો, આરએસઆઈ કેવી રીતે યુઝ કરવો, મૂવિંગ એવરેજ એટલે કે ઈએમએ થઈ ગયું, એસએમએ થઈ ગયો, કેવી રીતે યુઝ કરવો. મેં તમને 920 જે ઈએમએ છે એનું સેટઅપ આપ્યું છે, 10 ઈએમએ નું સેટઅપ આપ્યું છે, 915 નું સેટઅપ આપ્યું છે, આ બધા સેટઅપ આપ્યા છે. હવે ઘણીવાર શું થઈ જાય કે સેટઅપ આપણાથી મિસ થઈ જાય, પણ એ સેટઅપ મિસ ન થાય એના માટે શું કરવાનું, સૌથી પહેલા જેમ કે આ રિલાયન્સનો ચાર્ટ ઓપન છે, બરોબર, ચલો આને હું 1 મિનિટમાં શિફ્ટ કરી દો કે 1 મિનિટમાં મેં આને શિફ્ટ કરી દીધો. હવે અહીંયા ઉપર જોશો ને એટલે એક એલર્ટનું સેક્શન દેખાશે, તો એની ઉપર આપણે ક્લિક કરવાનું અને અહીંયા એક ક્રિએટ એલર્ટ કરવાની. અહીંયા જોવાનું સૌથી પહેલા એલર્ટ ટાઈપ છે એમાં આપણે ટેકનિકલ કરવાનું. હવે જો ઓલરેડી મેં આટલી બધી એલર્ટો સેટ કરી છે, ચલો બધીને ડિલીટ કરી નાખું, કારણ કે હું રેગ્યુલર સ્ટોકની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરું છું એટલે હું આ કરું છું. ચલો ઓનલી એક્ટિવ, તો અત્યારે કોઈ એક્ટિવ નથી, તો આ ક્રિએટ એલર્ટ ઉપર હું ક્લિક કરું છું. હવે જો કઈ રીતે કરવાનું ધ્યાનથી જોજો, અહીંયા સૌથી પહેલા સ્ટોકનું નામ આવી ગયું તો ત્યાં ક્લિક કરશો એટલે જો એસએમઈ માં કોઈ પણ સેટઅપ બનાવવો હોય, ઈએમએ થઈ ગયું, આરએસઆઈ થઈ ગયું, એટીઆર થઈ ગયું, સ્ટોચ થઈ ગયું, એમએસસીડી થઈ ગયું, જેટલા પણ ઇન્ડિકેટર ઉપર તમારે
અહીંયા એલર્ટ ક્રિએટ કર્યું એની કરી શકો છો. હવે આ ઇન્ડિકેટર કેવી રીતે યુઝ કરવા, આમાંથી ઘણા બધા, જેમ કે મેં તમને ફિબોનાચી શીખવાડ્યું છે પણ પીવોટ લેવલ નથી શીખવાડ્યું, એના સિવાય વોલ્યુમ એસએમઈ નથી શીખવાડ્યું, સુપર ટ્રેન્ડ શીખવાડ્યું છે. તો 2025માં જો તમે બીજા કોઈ ઈએમએ અથવા બીજા કોઈ શું કહેવાય ઇન્ડિકેટર ઉપર સ્ટ્રેટેજી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરજો, એની ઉપર હું વિડીયો બનાવીશ. ફોર એક્ઝામ્પલ આપણે ઈએમએ સેટ કરીએ. હવે તમને મારી એક સ્ટ્રેટેજી ખબર હશે 10 ઈએમએ ની, તો અહીંયા હું 10 ઈએમએ અને અહીંયા ક્રોસિંગ, કે જ્યારે પણ પ્રાઇસ છે ને એ 10 ઈએમએ ને ક્રોસ કરે એટલે આપણને એક એલર્ટ આવે. એલર્ટ મોબાઈલમાં પણ આવશે ને એલર્ટ આપણે પીસીમાં પણ આવશે. અહીંયા ટાઈમ ફ્રેમ આપણે 1 મિનિટની કરી દઈએ, બરોબર, 1 મિનિટ. અને એવરી ટાઈમ જેટલી વાર પણ 10 ઈએમએ ની ઉપર પ્રાઇસ થશે તો પણ મને એલર્ટ આવશે, નોટિફિકેશન આવશે, ને 10 ઈએમએ ની નીચે આવશે તો પણ નોટિફિકેશન આવશે. તો અહીંયા ક્રિએટ એલર્ટ ઉપર ક્લિક કરી દો, તો અહીંયા મેં ક્રિએટ એલર્ટ કરી દીધી. હવે જો આની સૌથી બેસ્ટ વાત શું છે કે ચાર્ટ ઉપર તમારે ઈએમએ લગાવવાની જરૂર જ નથી. એવું ને કે ચાર્ટ ઉપર ઈએમએ તો, કારણ કે પર્સનલી મને જેટલો પ્લેન ચાર્ટ હોય ને એટલો ગમે છે. તો તમને પ્લેન ચાર્ટ ગમતો હોય તો ચાર્ટ ઉપર કાંઈ નહીં લગાવવાનું. પણ જેવી તમે એલર્ટ સેટ કરી છે તો 10 ઈએમએ ની ઉપર અથવા 10 ઈએમએ ની નીચે એક કેન્ડલ ક્રોસ કરશે પછી ક્લોઝિંગ દેશે ને તો ત્યાં તરત એલર્ટ આવશે. પણ ચલો આપણે જોવા માટે કે ક્યાં અત્યારે પ્રાઇસ ચાલે છે તો અહીંયા હું 10 ઈએમએ લગાવી દઉં છું, બરોબર. બાકી તમે ચાર્ટ ઉપર આ ઈએમએ નહીં લગાવો તો પણ થશે. એની સાથે સાથે કેટલા બીજા ફાયદા છે એ પણ હું તમને કહીશ. તો જો અત્યારે એલર્ટ નહીં આવે, એકવાર આની ઉપર ક્લોઝ કરી દીધો, આ મેં 10 ઈએમએ લગાવ્યો, જો આ જી છે ને આ 10 ઈએમએ છે, બરોબર. એકવાર આની ઉપર ક્રોસ કરીને ક્લોઝિંગ દઈ દીધી તો તમને એલર્ટ આવશે. પછી બીજી કેન્ડલ નીચે ક્લોઝિંગ દેશે ક્રોસ કરીને તો એલર્ટ આવશે. તો ચલો જોઈએ કઈ રીતે એલર્ટ આવે છે. અને ઇવન મોબાઈલ ફોનમાં એલર્ટ જોતી હોય ને તો શું કરવાનું, આમાંથી ધન વાઈફાઈ ઓન કરવાનું. ધન વાઈફાઈ ના પણ અલગ અલગ ફીચર છે ને અહીંયા હું મારા મોબાઈલ ફોનની અંદર પણ ધન, ઓકે ચલો ધન વાઈફાઈ ઓન છે. હવે જોઈએ મારા મોબાઈલ ફોનમાં અને અહીંયા બંને રાખી દઉં છું કે નોટિફિકેશન આવે છે કે નહીં એ હું તમને લાઈવ બતાવું, બરોબર. અહીંયા આપણું વાઈફાઈ ઓન છે ધનનું. તો ચલો હવે આ કેન્ડલે તો ક્લોઝિંગ નથી દીધી, એકવાર 10 ઈએમએ ની ઉપર ક્લોઝિંગ દેશે એટલે કઈ રીતે એલર્ટ આવે એ જોઈ લો. પછી હું તમને બતાવીશ કે આ ફીચરનો યુઝ કરીને તમે ટ્રેડિંગ ની અંદર અથવા તો ઇન્વેસ્ટમેન્ટની અંદર ઘણીવાર આપણે ફિબોનાચીના લેવલની રાહ જોતા હોય કે 0.25 એકવાર બ્રેક કરીને એને સસ્ટેન કરે ને તો આપણે ટ્રેડ લેશું અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરશું. તો એવી જ રીતે આ કામમાં આવશે. કઈ રીતે આવશે આગળ હું તમને બતાવું. અને ઇવન યાર સ્ક્રીન ઉપર કાંઈ નહીં લગાવેલું હોય ને તો પણ એલર્ટ આવશે. હવે તમને એમ થતું હશે કે આની નીચે ક્લોઝ કરશે તો એલર્ટ આવશે, ના નહીં આવે. એકવાર ક્રોસ કરવા દો, પ્રાઇસ ક્રોસ કરશે તો જ એલર્ટ આવશે. તો ચલો જોઈએ પ્રાઇસ ક્રોસ કરે ને એલર્ટ આવે એટલે હું તમને અપડેટ કરું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસ રેડી છે. હવે 10 ઈએમએ ને ક્રોસ કરશે. હવે હું ક્યાંક બીજે છું, ચાર્ટ નથી જોતો તો પણ મને એલર્ટ આવી જશે. ચલો જોઈએ આની ક્લોઝિંગ 10 ઈએમએ ની ઉપર થશે તો તરત આપણને એલર્ટ આવશે. તો ઘણી બધી સ્ટ્રેટેજી છે જેની અંદર આપણે ટ્રેડ મિસ કરી દઈએ છીએ કે અરે યાર આ સેટઅપ બન્યું તો પણ હું સ્ક્રીન ઉપર નહોતો, અરે યાર આ રિલાયન્સમાં સેટઅપ બન્યું તો પણ હું તો ટાટાનો જોતો હતો અથવા તો અદાણીનો સ્ટોક જોતો હતો અથવા તો બીજો કોઈ સ્ટોક જોતો હતો. તો એની માટે બેસ્ટ ફીચર છે. ઇવન ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આપણે આ કરી શકીએ છીએ કે આપણે 1 ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ. અહીંયા મેં 1 મિનિટ સિલેક્ટ કરી, જો અહીંયા એલર્ટ તમે ગમે તે કરી શકો છો. ટેકનિકલમાં ક્રિએટ એલર્ટ કરશો ને કોઈ પણ ઇન્ડિકેટર યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ થઈ ગયું અહીંયા આપણે કહીએ ફિબોનાચી. ફિબોનાચીનો R2 ક્યાં આવે છે, એને ક્રોસિંગ કરે અપ ડાઉન બધું તમે જોઈ શકો છો. અહીંયા 1 ડે ટાઈમ ફ્રેમ થઈ ગયું, 15 મિનિટ થઈ ગયું. અહીંયા પ્રાઇસ કે એનું વેલ્યુ શું ચેન્જ કરે ત્યારે અહીંયા વન્સ એટલે કે એકવાર એલર્ટ આવી જોઈએ, એવરી ટાઈમ જેટલી વાર ક્રોસ કરે એટલી વાર એલર્ટ આવી જોઈએ. ઘણીવાર આપણે 2 ઈએમએ લગાવે. ફોર એક્ઝામ્પલ ફિબોનાચી નહીં, ચલો હું અહીંયા તમને છે ને ઈએમએ બતાવું. હવે ઈએમએ થઈ ગયું. હવે અહીંયા પણ આપણે ફોર એક્ઝામ્પલ આપણી એક સ્ટ્રેટેજી છે 20 ઈએમએ ની, બરોબર. હવે એને ક્રોસ કરે અને અહીંયા પ્રાઇસની જગ્યાએ બીજો ઈએમએ એટલે 2 ઈએમએ. આપણે 20 ઈએમએ અથવા 100 ઈએમએ ની એક સ્ટ્રેટેજી બનાવીએ કે એને જ્યારે ક્રોસ કરે 5 મિનિટની અંદર ત્યારે એલર્ટ આવી જોઈએ તો ત્યારે એલર્ટ આવશે. હવે આ બીજી એક એલર્ટ હું સેટ કરું, એક એલર્ટ આવે એટલે તમને બતાવું. હવે મારે 20 ને 50 ઈએમએ 100 ઈએમએ કે 50 ઈએમએ લગાવવાની જરૂર નથી. જ્યારે ક્રોસ કરશે તો ઓટોમેટિક મને એલર્ટ આવી જશે. તો ચલો હવે લાગે છે કે 5 સેકન્ડમાં એલર્ટ આવશે. એકવાર આ 10 ઈએમએ ની ઉપર ક્લોઝ કરવા દો. ચલો ઓકે, એક્ઝેક્ટ 10 ઈએમએ ની ઉપર જ ક્લોઝ કર્યું છે. ઓકે ચલો મે બી આ કેન્ડલમાં આપણને એલર્ટ આવી જશે. એકવાર ચેક કરી લો 10 ઈએમએ છે. ઓકે 10 ઈએમએ છે. ચલો એકવાર આ કેન્ડલની ક્લોઝિંગ થવા દો, કારણ કે આ જો પરફેક્ટ ઈએમએ ની ઉપર ક્લોઝિંગ નથી. આ રીતની ક્લોઝિંગ આવે એટલે તરત એલર્ટ આવશે. ચલો તરત એલર્ટ આવે એટલે હું તમને અપડેટ. તો મિત્રો આ કેન્ડલ મે બી ક્લોઝ કરશે. ઓકે ચલો જોયું ને, જેવી
કેન્ડલે ક્લોઝ કરી અહીંયા જુઓ, અહીંયા એલર્ટ આવી ગઈ. ઇવન મારા મોબાઈલ ફોનની અંદર જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અહીંયા તમે એલર્ટ જુઓ છો, મોબાઈલ ફોનની અંદર પણ એલર્ટ આવી ગઈ, એની સાથે સાથે અહીંયા પણ. તો જોયું ને આવી રીતે કે 10 EMA માં રાખ્યું. હવે એક રેડ કલરની કેન્ડલ નીચે ક્લોઝ કરશે તરત એલર્ટ આવી ગયો. હવે ફોર એક્ઝામ્પલ જો આ એલર્ટ આવી છે અને હું અત્યારે છું કોઈ પણ બીજામાં, જેમ કે ટાટા કરી દઉં. ટાટા સ્ટીલનો આપણે ચાર્ટ જોઈએ છે, બરોબર. હવે ટાટા સ્ટીલનો ચાર્ટ જોતો તો ત્યાં મને રિલાયન્સની એલર્ટ આવી, તો હું વ્યૂ ચાર્ટ ઉપર ક્લિક કરું, તરત રિલાયન્સ. અરે યાર, મારો સેટઅપ બન્યો છે, ચલો અહીંયાથી તરત ટ્રેડ લઈ લો. તો મિત્રો આવી રીતે તમે આ ફીચરનો યુઝ કરીને ટ્રેડને મિસ નહીં કરો ક્યારે પણ. આ તો મેં EMA લગાવ્યો છે આપણે જોવા માટે. એક સમય જો હું EMA અહીંયાથી બંધ કરી દઉં ને, છતાં પણ 10 EMA ની નીચે આ ક્લોઝ કરશે ને, એવું નથી કે ચાર્ટની અંદર EMA હોવો જોઈએ. ચાર્ટની અંદર EMA નહીં હોય છતાં પણ 10 EMA ની નીચે ક્લોઝ કરશે ને એટલે તરત મને એલર્ટ આવશે. હવે ઉપર ક્લોઝ કરશે ત્યાં સુધી નહીં આવે, કારણ કે ઉપરની એલર્ટ એકવાર આવી ગઈ છે. તો જો આની નીચે ક્લોઝ કરશે ને મારા ચાર્ટની અંદર EMA નહીં હોય છતાં પણ મને એલર્ટ આવશે. તો મિત્રો આવી રીતે ધનના ફીચરનો યુઝ કરીને તમે કોઈ પણ ટ્રેડને મિસ નહીં કરો. અને આના સિવાય ધનમાં બીજું એક ફીચર આવ્યું છે, જ્યાં તમે કેન્ડલસ્ટિકની પેટર્ન ઓટોમેટિકલી નામ આવી જશે કે બિયરી સેંગલ ફિન બની છે કે ડોજી કેન્ડલ બની છે. તમારે આ રીતનો પણ એક વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, જેનાથી તમારે કેન્ડલના નામ યાદ નહીં રાખવા પડે. ખુદ ધન તમને કહેશે, ખુદ તમને ત્યાં લાઈવ ચાર્ટમાં બતાવશે કે આ એક કેન્ડલસ્ટિકની પેટર્ન બની છે, અહીંયાથી તમે ટ્રેડ લઈ શકો છો. તો જો મિત્રો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો. આને લગતા કંઈ પણ સવાલ પૂછવા હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ આવા એક નવા વિડીયો સાથે.